લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ અને હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચાર। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા। ઝઘડા મારામારીમાં જેલમાં બંધ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુલાકાત કરી। ભરૂચ જિલ્લાના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી। અંકલેશ્વર પાનોલી જીઆરડીસીની કેમિકલ કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ મોતનું કારણ અકબંધ। ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી। યાત્રામાં 100 ફૂટથી વધુ લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો। દેશભક્તિના ગીતો, ભારત માતાના જયઘોષ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગો પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સિદ્ધી નૃત્ય પણ ઉપસ્થિત લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી બની હતી। ભરૂચના રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નાદ વચ્ચે નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે, એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે, એ કરવા બધા આમાં સામેલ થયા અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। હજારોની સંખ્યામાં ભરૂચ શહેરના, ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો, સામાજિક આગેવાનો, એનજીઓ, વહીવટી તંત્રના તમામ વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, પત્રકાર મિત્રો, તમામ લોકોએ ભેગા થઈને આજે આ ભરૂચના તિરંગા યાત્રાના કાર્યક્રમને ભરૂચને તિરંગામય બનાવી દીધું છે। જ્યારે 15 ઓગસ્ટ આપણી સામે છે ત્યારે આજનો આ કાર્યક્રમ એ સમગ્ર ભરૂચ જિલ્લામાં 15 ઓગસ્ટે સમગ્ર ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને તિરંગામય બનાવવામાં ખૂબ ઉપયોગી થશે। આજના કાર્યક્રમમાં તમામ લોકો જે ઉપસ્થિત થયા છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે સૌ સાથે મળીને આપણા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ। દેશ માટે કોઈ પણ જ્યારે આયોજન થતું હોય ને એના પ્રોગ્રામો થતા હોય તો હવે તો ભૂક્કા કાઢી નાખે ને એવું મારું ભરૂચ, એવું દર્શન આજે રાષ્ટ્રીય તિરંગા યાત્રામાં આજે જોવા મળ્યું છે।
ખૂબ મોટી સંખ્યામાં મારા ભરૂચવાસીઓએ ભાગ લીધો છે. ખરેખર દરેકે દરેક ભરૂચવાસીઓનો આ તબક્કે આભાર માનું છું. અને આવી જ રીતે દેશ સાથે, રાષ્ટ્રપ્રેમ સાથે, તિરંગા સાથે આપણે જોડાતા રહીશું. અને કહે ને કે 15મી ઓગસ્ટ પર નજીક આવે છે, આજથી જ બધા પ્રોગ્રામો ચાલુ થયા છે. પ્રથમ તિરંગા યાત્રા આજે જિલ્લા કક્ષાએ શરૂ થઈ અને હવે આવનારા દિવસોમાં તો 14 તારીખ સુધી દરેક મંડળોમાં પણ તિરંગા યાત્રાઓ યોજનાર છે. એમાં પણ તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ અને ઘરે ઘરે આપણો રાષ્ટ્રધ્વજ આપણે આપણા દીકરાના હાથે ફરકાવવાનો છે. એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ને ફરીથી લાખ લાખ વંદન અને ભરૂચની જનતાને ખરેખર લાખ લાખ વંદન કે જેમણે આટલી મોટી સંખ્યામાં રેલીમાં બધા જોડાયા. ઝઘડા મારામારીમાં જેલમાં બંધ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુલાકાત કરી હતી. ઝઘડા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં કામદારોના મોત મામલે ન્યાય અપાવવા ગયેલ ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા, પિયુષ પટેલ સહિતના 12થી વધુ લોકો ઉપર મારામારી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ મથકે હાજર થયેલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને આપના તાલુકાના પ્રમુખ સર્જન વસાવા 1 મહિનાથી વધુ સમયથી જેલ ભોગવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી પાર્ટી તેઓના પડખે ઊભી હોવાના આશ્વાસન આપ્યા હતા. બિલકુલ ભાજપ દ્વારા ખોટા કેસો કરીને રજનીભાઈ સહિતને જેલમાં નાખી દીધા છે. એટલે આજે એમના પરિવારની મુલાકાતે આવ્યા છીએ. બધા આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ છે એ પોલીસનું કાનૂન વ્યવસ્થા સારું રહે એના માટે ઉપયોગ નથી કરતી. અત્યારે પોલીસનો એટલો દુરુપયોગ ભાજપ કરી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે તોડવા, કઈ રીતે ડરાવવા, કઈ રીતે એના ઉપર ખોટા કેસ કરવા, અને એના કારણે જ આખી પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખી છે. એટલે કાનૂન વ્યવસ્થા જળવાતી નથી. એટલે તમે જુઓ, રોજ બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, લૂંટ છે, ચોરી છે, આખું જંગલરાજ થઈ ગયું છે ગુજરાતમાં. કારણ કે જે પોલીસની કામગીરી છે, પોલીસને પણ બળજબરીપૂર્વક ભાજપ દબાણ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનો, એને હેરાન કરવાનો, એના ઉપર ખોટા કેસ કરવાના. એટલે અદાલતો ઉપર પણ ભારણ આ ભાજપના કારણે આવ્યું છે. કારણ કે ખોટા કેસો આમ આદમી પાર્ટીના કરાવડાવે છે, એટલે અદાલતો ઉપર ભારણ આવ્યું, પોલીસ ઉપર પણ ભારણ આવ્યું. એટલે સમગ્ર વહીવટી તંત્રને ખોરવી નાખ્યું છે ભાજપે. ગુજરાતની જનતાને, સાથે સાથે અંબાજીથી ઉમરગામ સુધી રહેતા આદિવાસી સમાજના યુવાનોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે હવે બહુ થઈ આંદોલન, બહુ થયો ભાજપનો અત્યાચાર, બહુ થઈ આપણી રજૂઆતો, બહુ થઈ આવેદનપત્ર. સરકાર બદલો અને આ જ ભાજપ પડાને આ ગુજરાતમાંથી કાઢો. ભરૂચ જિલ્લાના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાલિયા તાલુકાના વાંદરિયા ગામના હનુમાન મંદિર ફળામાં રહેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા ગત રોજ સામાજિક કામ અર્થે ચોર આમલા ગામે ગયા હતા. તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં વચ્ચોવચ્ચ હાલના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવાએ પોતાની કાર ઊભી રાખી અલ્પેશ વસાવા સાથે માથાકૂટ કરી અન્ય 2 ઇસમ કમલેશ વસાવા અને જગદીશ વસાવાને બોલાવી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સેવંતુ વસાવા અને તેમના માણસોએ અલ્પેશ વસાવા ઉપર હુમલો કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જ્યારે જગદીશ વસાવાએ અલ્પેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા પોલીસ મથકે અરજી આપી હતી. આ તમારું પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશન ના સોના થઈ ગયા એક કોલોની જે બિલકુલ હું એક કાપિયા લેવો કસ્ટડી કોઈ દો જે કુચીમાં દાવત કરતા હા તમારા પોલીસ સ્ટેશન કોઈની સહાનુભૂતિ નથી. તમારા પીઆઈની બી જરૂર નથી, કોઈની સહાનુભૂતિ નથી. જે મહિલા બિલકુલ આ તો તોડ્યો. બેન અલ્પેશભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા
અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી. માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો. તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું, પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો. તો મેં કીધું સારું. તો પોલીસ સ્ટેશને મારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો. પછી અરજી લખી, પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા. અમે પોલીસ પ્રોટેક્શન માંગી, પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં. તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા. તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે. અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે. અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી. મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા. અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી. તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં. તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ. એટલે હું ગયો તો અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે. મને એટલો પીધેલો હતો તો મને બી ગારું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડ્યા તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા. અંકલેશ્વરના કાપુદ્રા પાટિયા નજીક આવેલ સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન અપાવવાની લાલચ આપી 19 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે અગાઉ આરોપી પતિની ધરપકડ કર્યા બાદ તેની પત્નીની પણ ધરપકડ કરી છે. અંકલેશ્વરના સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જીઆરડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં અકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો. આરોપી દંપતી વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવી આપવાની ખાતરી આપી હતી. સાથે જ લોનની રકમમાંથી 40% લાભાર્થીને આપી બાકીના 60% ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે જ ભરવાની લાલચ આપી હતી.
આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો. જો કે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો. છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અગાઉ આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી, જ્યારે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરી છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે. મૂળ બોડેલીના અને હાલ સંજાલી ખાતે રહેતા પ્રવીણભાઈ તડવી કંપનીમાં ફરજ પર ગયા હતા. દરમિયાન કંપનીમાં જ તેમની તબિયત અચાનક લખડતા કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા. જો કે ઘરે પહોંચ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ લથડતા તેમને ફરી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે સીએચસી સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રવીણભાઈ તડવીના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મોતનું કારણ જાણવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારું નામ તડવી વિષ્ણુભાઈ અરવિંદભાઈ છે. હું સંજાલી ગામનો રહેવાસી છું. મારા કાકા અત્યારે એક્સપાયર થઈ ગયેલ છે. આપણે જેબી ફાર્મા કરીને કંપની છે, પાનોલી જીઆઈડીસીમાં ત્યાં જોબ કરે છે. આજે સવારે 6 વાગે નોકરી ગયા હતા. નોકરીમાં એવો બનાવ બન્યો કે અમને તો એકદમ ખ્યાલ નથી. 6 વાગે એન્ટ્રી કરી, પંચિંગ માર્યું. પંચિંગ માર્યા પછી અંદર કંઈ થયું કે અમને ખબર નથી, પણ સીધી ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ઘરે લઈને આવતા રહ્યા છે. અમને કોઈ ઇમરજન્સી અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, પણ અમને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. ડાયરેક્ટ સીધી બોડી ઘરે લાવ્યા અને ઘરે લાવ્યા પછી એમ્બ્યુલન્સવાળા ભાઈ જતા રહ્યા. જવાબદારી બને છે, પણ એમને કંઈ રિસ્પોન્સ આપ્યો નથી. ડાયરેક્ટ એમને હોસ્પિટલ લઈ જવું જોઈએ. અમે ડાયરેક્ટ પહેલાં ઘરે લાવ્યા. અત્યારે કંપનીવાળાનો કોઈ રિસ્પોન્સ છે નહીં. અત્યારે સ્ટેટમેન્ટ આપે છે, એના પરથી હવે આગળ જે કંઈ કાર્યવાહી થાય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જો બી આપણે મતલબ જે બી યોગ્ય વળતર હોય, મારા કાકી છે અને હવે મારા બેન છે, જેમનું યોગ્ય વળતર હોય એ થવું જોઈએ એમ. અંકલેશ્વર ચાલુ બાઇક પર 2 બાળકો સાથે બ્લોગ બનાવવો ભારે પડ્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોલીસે કાર્યવાહી કરી. અંકલેશ્વર ચાલુ બાઇક પર 2 બાળકો સાથે બ્લોગ બનાવવો ભારે પડ્યો. વિડીયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી થઈ. ઇમરાન મનીહરે 2 નાના બાળકો સાથે ચાલુ બાઇક પર બ્લોગ શૂટ કર્યો. ચાલુ બાઇક પર જોખમી રીતે વિડીયો બનાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઇમરાન મનીહર પાસે શિક્ષાત્મક કાર્યવાહી કરી માફી મંગાવી. પોલીસ દ્વારા લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. मेरा नाम इमरान मनिहार है और मैं कल अपने आईडी पे एक वीडियो अपलोड किया था जिसमें एक हाथ से बाइक चला रहा हूँ और एक हाथ से वीडियो बना रहा हूँ, जिसमें मेरे भतीजी और भतीजे बाइक पे बैठे हुए हैं. वैसा बाइक चलाना रिस्क है क्योंकि मुझे भी चोट लग सकती है, मेरे भतीजे लोग को भी चोट लग सकती है और सामने बाइक के कोई आएगा तो उसको भी चोट लग सकती है. तो ऐसा वीडियो बनाना रिस्क है और मेरी गलती हुई कि ऐसा वीडियो मैं नहीं बनाऊंगा और जो मेरा वीडियो देखते हैं वो भी ऐसा वीडियो ना बनाए क्योंकि ऐसा वीडियो बनाना रिस्क है, जान का खतरा है और ऐसा वीडियो आप कोई भी ना बनाए. ભરૂચ સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંકની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ભરૂચમાં ધી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંકની 4th વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ભરૂચમાં ધી સંકલ્પ સર્વિસિંગ એન્ડ વેલફેર કોઓપરેટિવ બેંક લિમિટેડની 4th વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન સામે આવેલી ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે યોજાયેલી આ સભામાં બેંકના સભાસદો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સામાન્ય સભાની શરૂઆતમાં સભાના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વાર્ષિક સામાન્ય સભાના પ્રોસિડિંગ્સને બહાલી આપવામાં આવી હતી. સાથે જ વર્ષ 2025-26ના હિસાબો તથા ઓડિટ રિપોર્ટને બહાલી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભા દરમિયાન સભાસદોના બચત ખાતા ખોલાવવા, બેંકના આગામી કાર્યક્રમો તેમજ પ્રમુખ સ્થાને રજૂ કરવામાં આવેલા વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના આગેવાન સુરેશભાઈ આહિર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજના પ્રમુખ રાકેશ પ્રજાપતિ, સંચાલક ગોવિંદ પ્રજાપતિ, પરેશ લાડ, ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બચત ખાતા, ધિરાણ ખાતા, રિકરિંગ ખાતા, એફડી ખાતા એ રીતની સ્વીકાર્ય છે, બચતો સ્વીકાર્ય છે અને જે બચતો આવે તે ધિરાણના સ્વરૂપ જરૂરિયાતમંદ વ્યક્તિને એજ્યુકેશન માટે, કંઈ સોશિયલ સામાજિક પ્રસંગ માટે
મેડિકલના પર્પઝ માટે અમે એ ધિરાણ આપીએ છીએ, જે અત્યારે અમારી 1.5 લાખની મર્યાદાની અંદર અમે ધિરાણ કરતા રહ્યા છે. એ લોકોની આવકની માયનો રાખીને અમે એ ધિરાણ કરીએ છીએ. અત્યાર સુધી અમે 97 લોકોને 90 લાખનું ધિરાણ કર્યું છે. અને જે રિકવરી અમારી સારી રીતે આવતી રહેલી છે, જે રિકવરીના પૈસા વત્તા જે બચતના રૂપમાં જે પૈસા આવે તે અમે ધિરાણના રૂપમાં આપતા રહ્યા છે. અને આ રીતે ક્રેડિટ સોસાયટી સારી ચાલે છે. ચોથું અમારું ઓડિટ પણ થયું છે. બ વર્ગ હમણાં આપેલો છે, પણ સારી પ્રગતિ કરતી રહેલી છે. હજુ સમાજના વધુ લોકો આની અંદર જોડાય અને જેટલી બચત વધશે તેટલી જ બીજાને આર્થિક મદદ કરવા માટે સક્ષમ બનીશું. ફિટનેસ પોઈન્ટ જીમ ખાતે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 ગર્લ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ખેલાડી શમશાર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કોમ્પિટિશન સાજિદ શેખ અને ફેઝિયા શેખની આગેવાનીમાં 5 કેટેગરી રાખવામાં આવી હતી. સબ જુનિયર, જુનિયર, સિનિયર, માસ્ટર અને માસ્ટર્સ 1માં 3 મુખ્ય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડેડલિફ્ટ, સ્ક્વોટ અને બેન્ચ પ્રેસનો સમાવેશ થયો હતો. વિવિધ કેટેગરીમાં કુલ 22 ગર્લ્સે ભાગ લીધો હતો અને દરેક રમતમાં 3 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. સમાચારોને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો અને મોટી સંખ્યામાં નગરજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા. ઝઘડા મારામારીમાં જેલમાં બંધ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુલાકાત કરી. ભરૂચ જિલ્લાના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી. અંકલેશ્વર પાનોલી જીઆરડીસીની કેમિકલ કંપનીમાં કર્મચારીનું શંકાસ્પદ મોતનું કારણ અકબંધ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.